श्री गोवर्धन नाथ की जय हो। श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिराय जी महाप्रभु जी રચિત જે ગઈકાલે આવ્યો ત્યાંથી પછી આગળની લીલા. હવે જે 1,00,000 પ્રેતનો ઉદ્ધાર કરી બીજે દિવસે ત્યાં જ રાજભોગ આરોગી અને પછી જે આગળ ચાલ્યા ત્યારે આપણે ત્યાં સુધી આવ્યા હતા કે શરદ પૂનમની રાત્રિએ વ્રજનો ત્યાગ કર્યો હતો. તે પછી 2 વર્ષ અને 2 મહિને ગોવર્ધનનાથજી વ્રજથી રાજસ્થાન મેવાડમાં પધાર્યા અને ગંગાબાઈ થકી જણાવ્યું કે હવે હું અહીંયા આ અજબની કોઠરી છે તે જ્યાં સુધી મારા બિરાજવા લાયક સિદ્ધ ન થઈ જાય ત્યાં સુધી હું અહીં જ રથમાં બિરાજીશ. તો ગઈકાલે આવ્યું કે જેજેશ્રીએ આ સાંભળી તરત જ દેલવાડા નરેશ ઝાલા જૈતસિંહજીને અજબ કુંવરીના કોઠરીમાં જ મંદિર સિદ્ધ કરવાની જવાબદારી સોંપી. એટલે જે પેલું મંદિર રાજસ્થાનમાં સિદ્ધ થયું હવેલી જેવું જ છે, આબેહૂબ હવેલી, કેમ કે પૂછીને બનાવેલું ઉદયપુરના રાજાએ. તો જે મહાપ્રભુજીએ નંદાલયનો નકશો સિદ્ધ કરતી વખતે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરેલી કે અમે તો કળશ, ગોમટ અને ધ્વજા એવા મંદિરમાં બિરાજીશું. તેથી જ તેવું જ મંદિર ત્યારે બનાવેલું એવું જ અહીંયા પણ બનાવ્યું, પણ વિશાળ મોટું. પણ પ્રભુ એ તો પ્રેમથી જ વશ થાય છે. એવી કોઈ જગ્યાએ નથી રહેતા કે જ્યાં આપને કોઈ સંબંધ ના હોય. આ પુષ્ટિ માર્ગનું જે પ્રાગટ્યનું જે કારણ છે એ પણ દૈવી સંબંધો વાળા જે નિજજનો છે તેમના માટેનું પ્રાગટ્ય છે. એટલે ગોવર્ધન એ તો આપનું જ હૃદય છે, એમાંથી આપ પ્રગટ થયા. પણ પછી હવે જે બિરાજવાનું આવ્યું આપનું, એ આપે અજબ કુંવરબાઈનું ભવન તો નાનું હતું. હમણાં પાછળથી આ વિસ્તાર જે કર્યો છે પણ એ વખતે તો નાનું હતું. જ્યારે આ જે ઉદયપુરના રાજાએ બનાવ્યું છે એ તો વિશાળ મહેલ જેવું મંદિર છે, બધી જ સગવડનું ધ્યાન રાખ્યું છે. પણ પુષ્ટિ પુરુષોત્તમ એ કોઈ વિશાળ ભવન જોતા નથી, બહુ જ સુખ સગવડો પણ જોતા નથી. એ તો પોતાનો નિજ અંગીકાર પૂર્વે લીલામાં કરેલો જીવ છે કે નહીં એટલું જ જુએ છે. પછી ભલે પદ્મનાભદાસજી જેની પાસે કશું નથી તો રોજ છોલા ધરે છે, આ દાળ છે, આ ભાત છે, આ શાક છે, આ કઠોળ છે એમ કરીને. પણ આપ એ વખતે કીધું પદ્મનાભદાસજીએ, કેમ કે 2 દિવસ સુધી સીધું મોકલાવ્યું મહાપ્રભુજીના ઘરેથી અક્કાજીએ. તો પદ્મનાભદાસજીએ કીધું કે ખરેખર તો મહાપ્રભુજીને ત્યાં તમારે બિરાજવું હોય તો તમે તો એમણે જ અમને આપેલા છે, અમારા માથે પધરાવાવાળા તો મહાપ્રભુજી છે. એમના માટે તો આ પ્રગટ થયા હતા કરાડમાંથી, યમુનાજીના કર્ણાવલ સ્થળમાંથી. તો આપ જરૂરથી પાછા આપ પધારી શકો છો. તો કે ના ના ના, મને તો તારા હાથના છોલા પણ ભાવે છે. તો આ પુષ્ટિ માર્ગનો પાયાનો સિદ્ધાંત છે કે મોટો મહેલ જેવું મંદિર છે. આજે પણ તમે ઉદયપુર જાઓ તો પૂછજો કે શ્રીનાથજી જે પધારવાના હતા અને એમના માટે જે મંદિર સિદ્ધ કરાવેલું એ મંદિર ક્યાં આવ્યું. અરે હું તો પૂછું, ગૂગલ ઉપર સર્ચ કરજો, આ મંદિરના દર્શન તમને થઈ જશે કે જ્યાં ખરેખર નાથદ્વારામાં બિરાજતા પહેલાં સિદ્ધ કરવામાં આવ્યું હતું. પણ આપ ન ગયા અને આપે તો એમ પણ કહી દીધું કે હું રથમાં જ રહીશ જ્યાં સુધી આ મંદિર સિદ્ધ નહીં થાય. અહીંયા પણ કોઈના ઘેર નહીં જો.
આપ જે 2 વર્ષ સુધી આવ્યા યાત્રા કરતા કરતા, જે 3 રાજાઓના નામ આવ્યા, 4 રાજાઓના, કોઈના મહેલમાં નથી ગયા. આ પુષ્ટિ માર્ગના પ્રભુનો સ્વભાવ, આ જ વલ્લભ વિઠ્ઠલનો સ્વભાવ, આ જ વૈષ્ણવોનો સ્વભાવ. કોઈ મોટો ગમે તેવો ચમરબંધી હોય પણ એ પુષ્ટિ માર્ગના મહાપ્રભુજી વિઠ્ઠલનાથજી માટે કે યમુનાજી ગિરિરાજ ગોવર્ધન માટે જો સ્નેહ ન હોય તો હરિરાયજી મહાપ્રભુજીએ વલ્લભ સાખીમાં કહ્યું છે કે વૈષ્ણવ કી ઝોંપડી ભલી, એમ કરીને એક સાખી છે કે જ્યાં વલ્લભ વિઠ્ઠલનું નામ લેવાતું હોય. એટલે આ જે 2 વર્ષ ને 2 મહિને જે આપ અહીંયા પધાર્યા, પણ આપ મંદિરમાં ક્યારે પધાર્યા એ આજે આપશે વર્ણન. કેમ કે મંદિર બનવાનું ચાલુ થયું. અજબ કુંવરબાઈનું ભવન એ અભાવરૂપ સ્થિતિમાં હતું, એટલે હવે સિદ્ધ થાય તો સમય જાય. તો કેટલો સમય ગયો? તો કહે છે કે ઉપરાંત 2 મહિના સુધી કામ ચાલ્યું અને પછી મહાવદ સાતમના દિવસે એ જ અજબ કુંવરબાઈના કોઠરીમાં, કે જ્યાં નિત્ય પહેલાં આવતા અજબ કુંવરબાઈ જ્યારે કિશોર વયના હતા કે યુવાન હતા કે નાની વયના હતા, અને ગુસાઈજીનાથી સેવિકા થયા પછી શ્રી ગોવર્ધનનાથજી નિત્ય અહીંયા પધારતા, 1 દિવસ બાકી નહીં. અને 1 દિવસ નહોતા આવી શક્યા, 1 કે 2 દિવસ, તો અજબ કુંવરબાઈ બેહોશ થઈને પડી રહ્યા. જ્યાં સુધી શ્રીનાથજીએ આવીને એના કાનમાં એમ ના કહ્યું કે અજબ ઉઠ, મોકો ભૂખ લાગી હે, ત્યાં સુધી એ એવી સ્થિતિમાં પડી રહ્યા. આટલો અદ્ભુત આપનો તાપ પ્રેમ હતો. એટલે તો વશ થઈને વચન આપ્યું. પછી ચોપાટ રમતા હાર્યા કે છે આજે માગી લે, હું હાર્યો છું, તને હું વરદાન આપું છું, માગીશ એ આપીશ. ત્યારે જ આપે કહ્યું કે આપે જવાનું જ નથી અહીંથી, હું માગું છું કે તમે અત્યારથી અહીંયા જ રહી જાઓ. એમ કરી અને પ્રભુનો ઉપરનો ખેસ પકડી લીધો. અને પછી પ્રભુએ કહ્યું કે આપેલું વરદાન છે પણ અત્યારે પૂરું નહીં થાય. જ્યાં સુધી ગુસાઈજી ભૂતલ પર છે કાકાશ્રી, ત્યાં સુધી નહીં, પણ ગુસાઈજી પધારી જશે પછી હું આવીશ લીલામાં. એટલે ઘણા સમય પછી આવ્યા છે આ. એટલે કેટલા સમયમાં? તો કહે છે કે 2 મહિના પછી આ કાર્ય પૂરું થયું. અને ત્યારે અજબ કુંવરબાઈની એ જ કોઠરી, આજે આપણે દર્શન કરીએ છીએ નાથદ્વારામાં, જે જગ્યાએ ગોવર્ધનનાથજીના, એ જ જગ્યાએ આપ નિત્ય ચોપાટ રમતા, ત્યાં જ આપ બિરાજતા. અને પેલી અજબ કુંવરબાઈ સુંદર સુંદર વિવિધ સામગ્રીઓ સિદ્ધ કરતી. અને જેમ આપણે સેવામાં ધરીએ છીએ વલ્લભ વિઠ્ઠલની કાણીથી, એ તો પ્રત્યક્ષ ધરતા અજબ કુંવરબાઈ. આવો લાભો મળ્યો છે એમને. અને અજબ કુંવરબાઈનો દેહ છૂટ્યો ત્યારે લીલામાં પ્રાપ્તિ નહોતી કરવી, તો વિનંતી કરી કે હજી પણ હું આપની સેવા કરું. તો અત્યારે આદિ ભૌતિક દેહથી અજબ કુંવરબાઈ સેવા કરી રહ્યા છે નાથદ્વારામાં. આપણની દ્રષ્ટિમાં નથી, કેમ કે આપણને ચર્મચક્ષુથી એ દર્શન ન થઈ શકે. હરિરાયજીએ કૃપા કરીને અજબ કુંવરબાઈનું જે વાર્તા પ્રસંગ છે એમાં કહ્યું છે ભાવ પ્રકાશમાં કે આદિ દૈવિક દેહથી અજબ કુંવરબાઈ સેવા કરી રહ્યા છે અત્યારે પણ. એ બાકી બધા લોકો દેહ છોડીને લીલા પ્રાપ્તિ કરી લે છે પુષ્ટિ માર્ગમાં ગોવર્ધનનાથજી અને વલ્લભના પ્રમેય બળથી. પરંતુ અજબ કુંવરબાઈ એમાંથી અપવાદ છે, કારણ કે પ્રભુ તો કરતું. હવે અજબ કુંવરબાઈના કોઠડીમાં શ્રીનાથજી પ્રભુનો તિલકાયત દામોદરજી, દાઉજી અને 3 કાકાશ્રી થકી પાટોત્સવ થયો. ત્યારથી સિંહણનું નામ નાથ દ્વારા પડ્યું. અને તે વખતે અજબ કુંવરબાઈ 135 વર્ષના હતા. આપણને કોઈ આશ્ચર્ય કેમ ના થવું જોઈએ કે આપે જ વચન આપ્યું હતું. કેમ કે અજબ કુંવરબાઈએ કહ્યું કે તમે તો ગુસાઈજી લીલા કરે પછી પણ વહેલા મોડા પધારો, તો હું તો એ વખતે જીવતી પણ નહીં હોઉં. તો પ્રભુ કહે છે કે ભલે હું ગમે એટલો મોડો પધારીશ, ત્યાં સુધીનું તો આયુષ્ય છે. એટલે 135 વર્ષ બરોબર છે. કેમ જુઓ, ગુસાઈજીના બાલકૃષ્ણજી એટલે કે રાજીવ લોચનજીએ જે વરદાન માગ્યું હતું કે અમને શ્રી ગોવર્ધનનાથજીની સેવા મળે, ત્યારે આપે એ વખતે વરદાન આપતા કહ્યું હતું કે આપના 3જી પેઢીએ
જે બાળક પ્રગટ થશે તેમને આ લાભ કેમ મળશે કે ત્યારે ગોવર્ધનનાથજી વ્રજ છોડી અને મેવાડ જતા હશે અને તે વખતે આ દંડોતી ધાર ચંબલ નદીને પાર કર્યા પછી મુકામ કરશે ત્યારે મળશે ત્રીજી પેઢીએ. એટલે જે ત્રીજી પેઢીએ નાની વયમાં લગ્ન થતા પ્રસ્તાવ થતા વલ્લભકુલમાં, એટલે સ્વાભાવિક છે કે 17 વર્ષે 18 વર્ષે તો પ્રસ્તાવ થઈ જતા. એટલે આપના ત્રીજી પેઢી એટલે બસ એટલા 135 વર્ષના અત્યારે છે અજબ કુંવરબાઈ. તેઓ પોતાના પિતાના મહેલમાં રહેતા હતા કારણ કે બાળ વિધવા છે. ત્યાંથી પ્રભુને વધાવવા આવેલા ત્યારે પાટોત્સવ થયા પછી એકાંતમાં અજબને પ્રભુ બોલ્યા, અજબ દેખ હોને તેરો વચન નિભાયો. ત્યારે અજબ કુંવરી બોલ્યા, તારા એ વચન પર તો હું અત્યાર સુધી જીવી રહી છું, હવે થોડો સમય તારી સાથે રહેવા દેજે. કેમ કે આ તો વલ્લભકુલના માથે બિરાજતા હોય અને હવેલીના નિયમો હોય, એમાં કોઈ વૈષ્ણવ ના રહી શકે ઠાકોરજીની સાથે. પણ અજબ કુંવરબાઈ એ આખું અલગ જ આપનો જે છે ઠાકોરજીની દ્રષ્ટિએ ભાવ. એટલે કહ્યું કે તું એમ કે તારી જોડે રહેવા દેજે મને, આટલા વખત ત્યાં રાહ જોડાઈ છે મને. એટલે અજબ કુંવરે 10 પંક્તિનું એક દોડ ગાયું તે વખતે કે જીરે ધન્ય ધન્ય રાણો રાજસિંહ, કાય ધન્ય ધન્ય મેવાડો દેશ, કૃપા કરી શ્રીનાથજી પધાર્યા એ દૂધડે ઉઠા મેહ. હવે મેવાડના નરેશના દુશ્મન બાદશાહને ખબર પડી કે બાદશાહ પોતે જ જંગી ફોજ લઈને શ્રીનાથજી આવવા નીકળી પડ્યો. અને રાણાએ પણ 40,000 રાજપૂતો સાથે નાહર મગરા નામના સ્થળે, જ્યાંથી યુદ્ધ કરવામાં સરળતા રહે તેથી ત્યાં સુધી આવી ગયા. તો આ બાજુ બાદશાહે રાયસાગર એટલે અત્યારે જે કાંકરોલી, જે દ્વારિકાધીશજીનું સ્વરૂપ અને ગોવિંદદાસ ભલ્લાના માથે બિરાજતું મથુરાધીશજીનું સ્વરૂપ જ્યાં બિરાજે છે ત્યાં રાયસાગર, ત્યાં સુધી તો આ બાદશાહની જંગી ફોજ પણ આવી ગઈ, ત્યાં પડાવ કરી દીધો. હવે સ્થિતિ ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ જાય તે એટલી નાજુક હતી, પણ પ્રભુને મન લીલા માત્ર હતી. કારણ કે નજીકના પર્વત ઉપર એક દૈવી ઋષિ જે હજારો વર્ષોથી તપસ્યા કરી રહેલો, એટલે જે ઋષિ મુનિ છે એના આયુષ્યનો આપણે બધું ઉપયોગ બુદ્ધિનો નહીં કરવો જોઈએ. એટલું જ કહી દીધું કે હજારો વર્ષોથી એક ઋષિ તપ કરી રહ્યા હતા. જે નાથદ્વારા છે ત્યાંથી નજીક જ એક પર્વત છે તેની ઉપર, અને તેની ઉપર કૃપા કરવાની હતી. એટલે હવે એક તાપ હતો અને એને ખબર છે કે ત્યાં આવી ગયા છે પૂર્ણ પુરુષોત્તમ વ્રજ છોડીને નાથદ્વારામાં. એનો તાપ જાણીને ઠાકોરજીએ તો જાણ્યું કે અહીંયા આવી ગયો છે જાગીર પેલો જે બાદશાહ જંગી ફોજ લઈને. તો રાણાએ પણ એનાથી બનતો પ્રયત્ન કર્યો. 40,000 રાજપૂતો, એની પાસે તો જંગી હતી, બહુ જ માત્રામાં એમની પાસે સૈનિકો. મ્લેચ્છોની તો સંખ્યા અમે એકદમ વધી જાય છે, એટલે આમાંય સંખ્યા વધારે હતી ફોજમાં પણ. એટલે તો કહું છું ને કે ચેતજો, જ્યારે પણ ઇલેક્શનનો સમય આવે તો આળસ ના કરતા. ઘણા તો આળસ કરે છે કે પેલો કરે જ છે ને હું નહીં કરું ચાલશે, એમાં તો આ. એટલે કહ્યું કે ઠાકોરજીને તો આ વાત જાણે કે રમત માત્ર હતી, આપ તો પ્રભુ છો. એટલે આવા ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે છતાંય આપ તો પેલા ઋષિ મુનિ જે પર્વત ઉપર હજારો વર્ષના છે ને જેમનો તાપ છે, મનોરથ છે, એ જાણીને કૃપા કરવા માટે. કારણ કે ઋષિનો મનોરથ કંઈક અર્પણ કરવાનો હતો ઠાકોરજીને, કંઈક આપવું હતું એમને. એ શું આપવું હતું એ આપણે ત્યારે જ લઈશું તો આનંદ આવશે. એટલે અર્પણ કરવાનો જે ભાવ હતો અને દર્શન પણ કરવા હતા, અને પછી પ્રાણ ત્યાગ કરવો હતો. એટલે પછી એમને ધામમાં જવું હતું ઋષિઓના, ક્યાં તો પ્રભુના. એટલે આપે અત્યારે પણ હવે વાત કરે છે તો ખાલી ગંગાબાઈ સાથે કરે છે. ગંગાબાઈ સિવાય વાત કોઈની સાથે નથી કરતા. ગુસાઈજીએ આજ્ઞા કરેલી છે, વચન આપેલું છે, એટલે ગંગાબાઈને જ જણાવી દીધું.
કે તમે દાઉદજીને કહો કે પેલા પર્વત ઉપર બાટરા ગામ છે. કોઈને પણ થાય કે આ કયા ગામના પર્વત ઉપર લીલા થઈ છે, આ પર્વત ઉપર કયું ગામ છે જે આવી લીલા થઈ છે, તો યાદ રાખજો બધા, ત્યાં જઈને પૂછજો. પછી બાટરા ગામ, અત્યારે નામ બદલાયું હશે પણ એ વખતે બાટરા ગામ, આજથી 500 વર્ષ 400 વર્ષ પહેલાની વાત છે, 300-350 વર્ષ પહેલાની. બાટરા ગામ પાસે એક સઘન વન છે. ત્યાં અમને 3 દિવસ માટે પધરાવે અને રથ તૈયાર થયો. પ્રભુના રથને દાઉદજી સ્વયં હંકારતા પર્વત ઉપર જવા લાગ્યા. કારણ કે ગામ છે એટલે રસ્તો તો હોય જ. રસ્તો સ્વયં કોમળ બની જવા લાગ્યો. તે સ્થળ સઘન વનમાં બિરાજ્યા અને દાઉદજીએ પ્રભુને શ્રમ ભોગ ધરી પછી 3 દિવસ પૂરતી સૂક્ષ્મ ક્રમથી પ્રભુની સેવા શરૂ થઈ. જ્યારે પણ વૈષ્ણવો પણ યાત્રા કરવા જાય, વ્રજ જાય, ચંપારણ્ય ધામ જાય, શ્રીનાથજી જાય, ઠાકોરજીને ઝાંપીજીમાં સાથે પધરાવીને, ત્યારે ક્રમ જે ઘરે હોય એવો ત્યાં ના હોય, ત્યારે સૂક્ષ્મ ક્રમ હોય. એવી રીતે અહીંયા પણ સૂક્ષ્મ ક્રમથી સેવા શરૂ થઈ 3 દિવસ પૂરતી. બીજે દિવસે ભોગના દર્શન ખુલ્યા કે તરત જ નજીકની એક ગુફામાંથી દિવ્ય તેજોમય ઋષિ બહાર આવ્યા. કારણ કે તે જાણી ગયા કે સ્વયં પ્રભુ કૃપા કરી મારો મનોરથ જાણી આપ પધાર્યા છે. તો એક હાથમાં મલયાગર ચંદનનો 1.25 શેર વજનનો ટુકડો, આજે એને ભેટ આપવું હતું એમાં 2 વસ્તુ હતી, એક આ અને બીજી હવે બોલશે. પણ પહેલાં આ જે વસ્તુ છે મલયાગર ચંદનનો 1.25 શેર, 1 શેર એટલે 500 ગ્રામ થાય અને 1.25 શેર એટલે 750 ગ્રામ કે 600 ગ્રામ થાય. આ 600 ગ્રામ ચંદનનો ટુકડો, પણ એનો જે પ્રભાવ છે કેવો છે, તો કહે છે કે જેનો રતિભાર જેટલો અંશ પણ ઉકળતા તેલમાં નાખતા તે ઉકળતું તેલ પણ ઠંડુ થઈ જાય એવો એનો પ્રભાવ હતો. અને બીજા હાથમાં પ્રભુ આવવાના છે એવું જાણીને દેવલોકથી નીલકમળો લાવેલા. એટલે આપ તો ઋષિ છો, હજારો વર્ષોનું આયુષ્ય છે અને બધી સિદ્ધિઓ છે, એટલે આપ સદેહ દેવલોકમાં ગયા અને સુંદર ગોવર્ધનનાથજીને કંઠમાં ધરવા માટે એવી માળા લઈને આવ્યા જે કદી કરમાય નહીં. દેવલોકોથી નીલકમળો લાવેલા, તેની માળા સ્વયં સિદ્ધ કરીને લઈને બહાર આવ્યા. ત્યારે પ્રભુએ સ્વયં ભક્તોદ્ધારક સ્વરૂપે પ્રગટ થઈને સપ્રેમ સ્વીકાર કર્યો અને ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા. અને આ તરફ બાદશાહે યુદ્ધ માટે બીજો દિવસ નક્કી કરી લીધો કે રાણો પણ બાદશાહના વિશાળ સેના વિશે જાણી નિર્ભય થવા મનોમન શ્રીનાથજીને શરણે ગયો. કેમ કે એમના 40,000 હતા, ત્યાં તો લાખોની સંખ્યા હતી. એટલે શ્રીનાથજીનું મનોમન નિર્ભય થવા માટે શરણું લીધું, એમનું સ્મરણ કર્યું. અને અહીંયા શ્રીનાથજી આજની રાત બાટરા ગામના વનમાં રોકાઈ ગયા. હવે બીજે દિવસે આપ નાથ દ્વારા માટે અહીંથી વિજય કરશે એમ આજ્ઞા પણ કરી દીધી. પણ આ રાતમાં જ પ્રભુએ એવી લીલા કરી કે શ્રીનાથજીની પ્રેરણાથી શ્રીનાથજીના મંદિરના જગમોહનમાંથી અબજો, 100,000 લાખ કરોડ, એક અબજ નહીં, અબજો ભમરાઓ ફૂટી નીકળ્યા અને બાદશાહના પડાવ ઉપર પહોંચીને બધાય સૈનિકો, જુઓ 2 પડાવ થયા છે. રાયસાગરના પાસે બાદશાહનો પડાવ છે અને જે આપણા રાજા જે છે આપણા માટે થઈને શ્રીનાથજીના સામે આજે આવ્યો છે લડવા માટે થઈને, તો એને યુદ્ધમાં સામે લડવા માટે જે આ રાણા હતા એ પણ 40,000 રાજપૂતો સાથે નાહર મગરા નામનું સ્થળ છે ત્યાં, એટલામાં જ છે, રાયસાગરથી થોડેક આગે પાછે એ ત્યાં હતા. પણ ગોવર્ધનનાથજી જાણે છે કે આ મ્લેચ્છ તો વધારે બધા લાખોની સંખ્યામાં સૈનિકો લઈને આવ્યો છે અને આ તો મારા શરણે છે રાય નરેશ રાણો.
એટલે પછી અબજો ભમરાઓ ફૂટી નીકળ્યા અને એ કોના પડાવ ઉપર પહોંચી ગયા? આ મ્લેચ્છ બાદશાહ હતો એના પડાવ ઉપર. અને બધાય સૈનિકો, બાદશાહ, બેગમ, હાથી, ઘોડા સૌને એવા ડંખ માર્યા કે વેદનાની ચીચિયારીથી ખિમનોર ગાજી ઉઠ્યું. આ ખિમનોર એ આ હરિરાયજી મહાપ્રભુજી જ્યાં એકાંત સ્થળમાં ખેતરમાં હવેલી જેવું કરીને પહેલાં બિરાજ્યા, પછી અત્યારે વિશાળ ભવન છે, પણ શરૂઆતમાં ત્યારે એવી રીતે આપ બિરાજ્યા હતા. કેમ કે આપ તો જાણતા હતા કે ગોવર્ધનનાથજી વ્રજ છોડીને અહીંયા પધારવાના છે. આપ સાક્ષાત હરિરાય મહાપ્રભુ છો, પણ આપે ઐશ્વર્ય છુપાવી રાખ્યું છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જેવું નથી રાખ્યું, પણ આપ જાણતા હતા એટલે આપે પહેલાં તો અહીંયા જ વાસ કર્યો. એટલે તો પ્રીતમ પોલમાં આપની બેઠકજી છે. પણ પછી બેઠકજી ખિમનોરમાં કેમ થઈ? તો કે હવે નાથદ્વારામાં બહુ જ અવરજવર થઈ ગઈ અને આપનો સ્વભાવ તો એકાંત પ્રિય છે, મહાપ્રભુજીની જેમ રહપ્રિય. એટલે પછી આપે નાથદ્વારાથી હવે ખિમનોર જઈને રહેવાનું શરૂ કર્યું. એટલે આપની ખિમનોરજી પછી બેઠકજી થયા છે. એ જ ખિમનોરમાં અત્યારે આ બધા અબજો ભમરાઓએ જે મચાવી, તો એ જે ચીચિયારીઓ શરૂ થઈ એ બધી ત્યાં ગાજી, ખિમનોરમાં ગાજી ઉઠ્યું. ઘોડા અને હાથી પાગલ જેવા થઈ જંગલમાં નાસી ગયા. કારણ કે ઘોડા અને હાથી જે લશ્કર માટે હતા એ કોઈ કામમાં ના રહ્યા, બધા જંગલમાં નાસી ગયા, કોઈના કાબૂમાં ના રહ્યા. સૈનિકો ધૂળમાં આળોટી આળોટી અને ભમરાનો ડંખ મટે એના માટેની ચેષ્ટા કરી રહ્યા હતા. પણ આ તો પ્રભુના પ્રેરેલા ભમરા હતા. એટલે તો પીડા અને વેદના દૂર કરવાનો મિથ્યા પ્રયાસ કરતા થાકી ગયા. ઔરંગઝેબના પડાવમાંથી એક બેગમ હતી, એનું નામ હતું રંગી ચંગી. તે ભમરાના ડંખથી ભયભીત થઈ દૂર દૂર સુધી ભાગી, પણ ત્યાં રાણાના લશ્કરનો જે પડાવ હતો નાગમગરા સ્થળ ઉપર ત્યાં પહોંચી ગઈ, ત્યાં સુધી આવી ગઈ. ત્યારે રાણાના સિપાહીએ આ બેગમને પકડી રાણાને સોંપી દીધી. પણ રાણાએ તો બેગમને નિર્ભય કરી. કેમ કે આપણા ભારત દેશના રાજાઓ, રાજપૂતો એ તો મર્યાદા પણ જાણે છે. એટલે બેગમને નિર્ભય કરી અને પોતાની ધર્મની બહેન માની. તેને 10 ગામ ભેટ આપ્યા, એનો દસ્તાવેજ આપી અને ક્ષેમ કુશળ પહોંચાડવા માટે સૈનિકો રવાના કર્યા. ત્યારે આ તરફ લશ્કર તો વેર વિખેર થઈ ગયેલું. બાદશાહને બેગમ સોંપી ત્યારે રાણા માટે બાદશાહને ઘેરી લઈ મારી નાખવો એ તો બહુ જ સરળ હતું. આ એક બીજી મર્યાદા બતાવી રાજપૂતોની કે જ્યારે સામે સૈન્યમાં કંઈ કારણથી બાદશાહને પાસે સૈન્ય ન હોય તો પછી એને ન મળાય. જે નિયમો છે એનો એમણે પાલન કર્યું. એટલે બાદશાહને મારી નાખવાનો સમય સંજોગ બરાબર હતો ઘેરી લઈને, કેમ કે બધા વેર વિખેર થઈ ગયા હતા સૈનિકો પણ છતાંય આપે એ રાણાએ બાદશાહ ઉપર હુમલો ન કર્યો. બાદશાહને બેગમ સોંપી ત્યારે રાણા માટે બાદશાહને ઘેરી લઈ મારી નાખવો સરળ હોવા છતાં બેગમને બહેન બનાવી એ ધર્મે રાણાએ તેને કેદ ન કર્યો. અને કારણ કે બેન બનાવી એટલે હવે બનેવી થઈ ગયો. એટલે ધર્મ એક વખત બેન બનાવી તો પછી નિભાવી જાણ્યો કે બનેવીને કેવી રીતે મરાય, બેનને વિધવા કેવી રીતે કરાય. એવા ભાવ સાથે બેગમને બહેન બનાવી ધર્મે રાણાએ તેને કેદ ન કર્યો અને બનેવીના ભાવે ભેટીને એનું સ્વાગત કર્યું. ત્યારે બદલાઈ ગયેલા બાદશાહે પોતાના ખજાનામાંથી તાબડતોબ અતિ કિંમતી હીરો મંગાવ્યો, કારણ કે એનું હૃદયનું પરિવર્તન થઈ ગયું. આ એક શ્રીનાથજી માટે એનો ભાવ એવો ફરી ગયો કે આજે પણ જે પેલું આપણે ધોળ લઈએ છીએ ને, હડપચીએ હીરલો જગમગે જેના તેજ તણો નહીં પાર. આખું ધોળ તો નથી આવડતું. વાકે અંબોડે શ્રીનાથજીને એ જે ધોળ છે એમાં હડપચીએ હીરલો જગમગે. આ જે હીરો છે એ બાદશાહે જાણ્યું કે આ ધારે તો મને મારી શકે એમ છે, પણ એણે તો મારી બેગમને પણ એ ભાવથી સ્પર્શ નથી કર્યો, ઉપરથી બહેન બનાવી દીધી અને મને બનેવીના નાતે મને જીવતો છોડી દીધો.
એટલે એનું હૃદયનું પરિવર્તન થયું છે, ફક્ત નાથદ્વારા માટે, બાકી તો આનો કોઈ ફેરફાર ના થાય. અને ખજાનામાંથી તાબડતોબ અતિ કિંમતી હીરો મંગાવ્યો અને શ્રીનાથજીને ભેટ ધરી દીધો. અને શ્રીનાથજી સન્મુખ માથું ટેકવીને માફી માગીને ચાલ્યો ગયો. આમાં આટલો પ્રસંગ છે, પણ ત્યાં જે વાત સંભળાય છે એમાં તો એની આંખો પણ જતી રહી હતી, આંખોની રોશની, એટલા ક્રોધે ભરાયા હતા નાથદ્વારાના શ્રીનાથજી મહારાજ. અને પછી એની આંખો પાછી આવે દ્રષ્ટિ, એના માટે એણે વિનંતી કરી અને દાઢી પોતાની જે હતી લાંબી એનાથી બુહારી કરી હતી નાથદ્વારાના પગથિયાની. એવો પણ એક પ્રસંગ છે. તો આગળનો પ્રસંગ હવે શ્રીનાથજીનો. હવે જે પ્રસંગો થઈ રહ્યા છે નાથદ્વારામાં થઈ રહ્યા છે, જ્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ અત્યારે, ત્યાંના આવી કૃપા હરિરાયજીએ કરી છે. જ્યાં સુધી હરિરાયજી ભૂતલ પર હતા ત્યાં સુધીના પ્રસંગો છે. એટલે હવે મને લાગે છે કે 2-3 દિવસમાં તો નાથદ્વારા આ શ્રીનાથજી ચરિત્ર વિરામ પામી જશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો. શ્રી ગોवर्धननाथ की जय हो.